સુરત શહેરના ઉમરપાડા હોસ્ટેલની વિદ્યાર્થિનીનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું. ગોવડ ગામની 14 વર્ષીય યશવી વસાવા હોસ્ટેલમાં બેભાન હાલતમાં મળી આવી હતી. હોસ્ટેલના કર્મચારીઓએ પરિવારને જાણ કરતા પરિવાર તાત્કાલિક હોસ્ટેલ દોડી આવ્યા હતા. વિદ્યાર્થિનીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાતા ત્યાં સારવાર દરમિયાન જ બાળકીનું મોત નીપજ્યું. હોસ્ટેલ તરફ વિદ્યાર્થિનીને ટોર્ચર કરવામાં આવતો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો. પરિવારે પોલીસ સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી. ઉમરપાડા પોલીસે વિદ્યાર્થિનીનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી. મૃતકના પરિવારનો આક્ષેપ છે કે વિદ્યાર્થિનીને અન્ય લોકો દ્વારા ટોર્ચર કરવામાં આવતું હતું. ઉમરપાડા પોલીસે ગુનો નોંધ્યો. બાળકી કેમ બેભાન હાલતમાં મળી આવી હતી તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી માહિતી સામે આવશે. એટલું જ નહીં પણ પોલીસે રૂમમાં રહેતી ત્યાં અન્ય વિદ્યાર્થીઓના નિવેદન પણ નોંધ્યા છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. મારું નામ નીતેશભાઈ મુરજીભાઈ વસાવા છે. જે મરનાર છે એ મારી ભાંજી છે, સોગી. હું એમના મામા થતો સોગો. અમને સ્કૂલમાંથી આદર્શમાંથી એવું માહિતી મળી કે તમારી 4 વાગે તમારી છોકરી બીમાર છે તો તમે સ્કૂલે આવો. તો અમે સ્કૂલ પર ગયા તો અમારી છોકરી અમને બેભાન અવસ્થામાં જોવા મળી ને ત્યાંથી અમને એમના મેડમ તરફથી એ લોકોએ કંઈ 108 ને ફોન બી નહીં કરેલો. અમે આવ્યા તો અમારા બાઇક પરથી અમે દવાખાને સરકારી હોસ્પિટલ લઈ ગયા ને ત્યાંથી અમને સરકારી હોસ્પિટલમાંથી એમનું મોત નીપજ્યું ને અમને શંકાસ્પદ છે. એમના શરીર પર કાળા કાળા દાગ જોવા મળેલા છે. એટલે છોકરી કઈ દિવસ બીમાર નહીં પડતી હતી ને અચાનક એક દિવસમાં માથું દુખવાથી મોત થાય એટલે અમને શંકાસ્પદ જેવું લાગે છે. અમને સ્કૂલમાં કોના પર શું શંકા પર એટલે હમણાં ત્યાં રહેવા વાળા પર અમને વોર્ડન હોય કે પછી ગુરુમાતા હોય, હમણાં એમનું કઈ રીતનું એ થયું છે અમને ચોક્કસ માહિતી નથી, પણ એવું શંકાસ્પદ જેવું લાગે છે. વિદ્યાર્થીએ કોઈ દિવસ કઈ કીધું હતું તમે? વિદ્યાર્થીએ હોળી પર આવેલી તો અમે સ્કૂલ પર રહેવાની નથી, મને ત્યાં ગમતું નહીં, ત્યાં ટોર્ચર થતું છે એવું અમને વિદ્યાર્થીએ કીધેલું. કોણ ટોર્ચર કરે? સ્કૂલમાં વોર્ડન ટોર્ચર કરતા છે એવું કઈ અમારી દીકરી અમને કીધેલું. શું માંગ છે? અમારી દીકરીને સાચો ન્યાય મળવો જોઈએ એ અમારી માંગ છે.